પપ્પાનું વ્યક્તિત્વ બતાવે છે કે કેટલા હાર્ડવર્કિંગ હતા, કેટલા નિષ્ઠાવાન, કેટલી ઇન્ટિગ્રિટીથી એમણે આટલું કામ કરેલું છે, રાઈટ? તો ઓલવેઝ અમે તો પપ્પા પાસેથી ઘણું બધું શીખીએ છીએ. ક્યારેય બી રજામાં શનિ રવિ ઘરે આવે ત્યારે અમે એમ કહીએ, પપ્પા સોમવારે રોકાઈ જાવ ને. પપ્પા કે ના બેટા, હું સાંજે નીકળી જાઉં, કાલે મારે જોબ છે એમ. ત્યારે મને એમ થાય કે 60 યર્સની એજે એક લીવ વગર કામે, સિવાય કે એમની તબિયત ઠીક ના હોય, અને આટલું ડેડિકેશન, આટલું વર્ક તો અમારા માટે તો અશક્ય છે. પણ પપ્પા પાસેથી ઘણું બધું શીખવાનું છે. ફર્સ્ટ ઇનિંગ પપ્પાની ઓબ્વિયસલી પૂરી થઈ ગઈ છે. સેકન્ડ ઇનિંગ્સ અમારી ઈચ્છા છે કે પપ્પા હવે અમારી સાથે રહે, જેથી કરીને અમે જેટલું હજી શીખી શકીએ પપ્પા પાસેથી. સેમ મમ્મીનો ઓલવેઝ પપ્પાને સપોર્ટ છે. પ્લસ પપ્પા ફેમિલી માટે જેવી રીતે LIC ટીમ માટે ડેડિકેટેડ છે, સેમ એવી રીતે ફેમિલી માટે બી એટલા જ ડેડિકેટેડ છે. અને આગળની ઇનિંગ્સ માટે પપ્પા હેલ્ધી અને વેલ્ધી રહે એવી ભગવાનને પ્રાર્થના. અને પ્રાઉડ ઓફ યુ પપ્પા.